ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીના જન્મદિવસ તથા બલિદાનના દિવસને લઈને રાજ્યભરમાં વિવિધ સ્થળોએ કાર્યક્રમ યોજાવાના છે। આ પ્રસંગે કટોકટીના કાળા દિવસ અને બંધારણ સંબંધિત ઐતિહાસિક ઘટનાઓને યાદ કરવામાં આવશે તેમ જણાવાયું છે। વિવિધ કાર્યક્રમોનું તેમના જીવન, વિચારધારા અને રાષ્ટ્ર માટેના યોગદાન અંગે ચર્ચા કરવામાં આવશે। સાથે જ દેશની રાજકીય ઇતિહાસની મહત્વપૂર્ણ ઘટનાઓ અને કાશ્મીર સંબંધિત વિકાસને પણ યાદ કરવામાં આવશે। ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિની ઉજવણી એ દેશભરમાં થઈ રહી છે। 23 જૂન ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ અને 6 જુલાઈ જન્મદિવસ સતત આખા રાજ્યની અંદર આ પ્રસંગે દરેક જિલ્લાએ કાર્યાલય કાર્યક્રમો થવાના છે। સાથે સાથે આજે 25 જૂન પણ છે, કટોકટીનો કાળો દિવસ, બંધારણનો હત્યા દિવસ। આ દિવસ ક્યારેય આ દેશની જનતા ભૂલી નહીં શકે। દેશના હજારો લોકોએ ટૂંકમાં બલિદાન આપ્યા છે। સાથે સાથે 1 લાખ કરતાં વધારે લોકોએ ધરપકડ વહોરી હતી આ દિવસે। અને એ વખતની કોંગ્રેસ સરકાર ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા બચાવવા માટે, સરકાર બચાવવા માટે એ બંધારણની હત્યા કરી હતી। અત્યારે કોંગ્રેસના નેતાઓ લાલ ચોપડી લઈને ફરતા હોય છે, પણ એ વખતના એમના નેતાઓ દ્વારા જે બંધારણની હત્યા કરવામાં આવી હતી, કટોકટી નાખવામાં આવી હતી, એ દિવસ ક્યારેય આ દેશની જનતા ભૂલી શકે એમ નથી। અને આ દેશની જનતા ક્યારેય એમને, કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે। સાથે સાથે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ જે બલિદાન આપ્યું હતું, કાશ્મીર માટેનો જે નારો આપ્યો હતો, એક દેશ મેં દો વિધાન, દો નિશાન, દો પ્રધાન નહીં ચલેંગે, અને એ પણ બલિદાનને આ દેશની જનતા ક્યારેય નહીં ભૂલી શકે, યાદગાર હશે। અને રાજ્યના તમામ બૂથોની અંદર, તમામ જિલ્લા કાર્યાલય પણ એમના બલિદાનના દિવસના કાર્યક્રમો થયા છે। સાથે સાથે આનંદની વાત એ હતી કે એમણે જે નારો આપ્યો હતો એ પણ 2019માં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની વડપણ હેઠળ સરકારમાં 370 અને 35 કલમ હતી। આ પણ એક ઐતિહાસિક ઘટના। આ પણ દેશની જનતા સતત આ વસ્તુને યાદ રાખે।